હા ભાઈ તમે મને જવા દો યાર, તું મને જવા દે દોસ્ત યાર. અલા કોનો ફોન છે આ? હેલો અંકલ ભૂલથી તમારા ખાતામાં પૈસા જમા થઈ ગયા છે. હે મારા ખાતામાં? હા તમારા ખાતામાં. એટલે ઉભો રે ભાઈ, ઉભો રે, તું રડીશ નહીં. હા ઉભો રે, મને જોવા દે પેલા. હોવે લે. અંકલ 25,000 નો મેસેજ હશે. હા ભાઈ, હા 25,000 નો મેસેજ છે. હા પણ તું રડીશ નહીં ભાઈ. હા તું ભાઈ રડીશ નહીં, શાંતિ રાખ. હા મને એક ફોન કરવા દે. ઉભો રે. હા તું રડીશ નહીં બકા. હા શાંતિ રાખ. હા શાંતિથી વાત કર. મને કે શું થયું બોલ. અંકલ મારા પપ્પાના ખાતામાં જમા કરાવતો હતો, પણ એક આંકડો ખોટો લખવાથી તમારા ખાતામાં જમા થઈ ગયો. હવે શું કરું? મારી મમ્મી હોસ્પિટલમાં છે અને પૈસાની ખૂબ જરૂર છે. ભાઈ તું રડીશ નહીં. હા તું ભાઈ શાંતિ રાખ, તું રડીશ નહીં. પેલા મને જોવા દે. હા હારા આ છોકરા. હા ભાઈ હા તારા પૈસા તો જમા થયા છે, પણ હવે મારે શું કરવાનું? હે તું ક્યાંથી બોલે છે ભાઈ? હું અમદાવાદથી બોલું છું. મારી મમ્મીને અચાનક હોસ્પિટલમાં લઈ ગયા છે. મારા પપ્પાનો ફોન આવ્યો કે પૈસાની જરૂર છે, એટલે મેં ફટાફટ 25,000 ઓનલાઈન મોકલ્યા, પણ ઉતાવળમાં તમારા ખાતામાં આવી ગયા છે. અંકલ મારી મમ્મીને હોસ્પિટલમાં એડમિટ કરી છે અને પૈસાની ખૂબ જરૂર છે. મારા ખાતામાં નાખી દો પ્લીઝ અંકલ. હા ભાઈ હા, પણ તું રડીશ નહીં. હા ભાઈ તું રડીશ નહીં. તું આમ મને છે ને પેલા કંઈક વિચારવા દે પેલા. હા તું રડીશ નહીં ભાઈ. હારા શું કરું? આ છોકરાના પૈસા જમા થઈ ગયા છે. સમજણ નહીં પડતી. અંકલ મારા પપ્પાના ખાતામાં નાખી દો. હા ભાઈ હા નાખું. પણ તું ચોથી બોલે છે? હું અમદાવાદથી બોલું છું. અંકલ અમદાવાદથી બોલું છું. પણ અમદાવાદ મારે ક્યાં આવવાનું ભાઈ? હે મારા પપ્પાના ખાતામાં નાખી દો તમે. હા ભાઈ હા, પણ તારા પપ્પાનું ખાતું ચોથી લાવવું ભાઈ? હે અને સાંભળ, એક વાત સાંભળી લેજે ભાઈ, આ ઓટીપી ફોટીપી હું નહીં આલું. હા આજકાલ બહુ ફ્રોડ થાય છે. આ ઓટીપી તો હું બિલકુલ આલીશ જ નહીં, યાદ રાખજે ભાઈ. હા ના અંકલ ના, મને ખબર છે ઓટીપી થી બહુ ફ્રોડ થાય છે, એટલે હું ઓટીપી નહીં માંગુ. પણ મારા પપ્પાનો ફોન નંબર મોકલું છું, તો તમે ઓનલાઈન એપ્લિકેશનથી મોકલી દો અંકલ પ્લીઝ. હા ભાઈ હા, પણ મને જરાક વિચારવા દે. હા આ ઓનલાઈન ફોનલાઈન મને છે ને ઓછું ફાવે છે ભાઈ. અંકલ તમારામાં ઓનલાઈન એપ્લિકેશન છે ને? હા ભાઈ એપ્લિકેશન તો છે, પણ હું આજકાલ બધું છે ને એનાથી જ કોમ કરું છું. આ બીડી કરિયાણું એ બધું એનાથી જ લાવું છું ભાઈ. હા અંકલ બસ એ જ એપ્લિકેશનમાં મારા પપ્પાનો મોબાઈલ લખશો ને એટલે જમા થઈ જશે. પ્લીઝ અંકલ મારી મમ્મી હોસ્પિટલમાં છે અને પૈસાની ખૂબ જરૂર છે પ્લીઝ. હા ભાઈ હા. બચારાના પૈસા મારા ખાતામાં જમા થઈ ગયા લાગે છે ભાઈ. અંકલ પ્લીઝ જલ્દી કરો, ત્યાં મારી મમ્મીનો જીવ જોખમમાં છે. પ્લીઝ તમને ફોન નંબર મોકલ્યો છે, એ ફોન નંબર પર તમારા ઓનલાઈન ટ્રાન્સફર કરજો, એટલે મારા પપ્પાનું ટેન્શન અને મારું ટેન્શન ઓછું થાય. અંકલ પ્લીઝ. એટલે હા ભાઈ હા, પણ આ સારું છે ને, આ સારું મને સારી બીક લાગે છે ક્યાંક મારા પૈસા ક્યાંક જતા રહેશે તો. ના અંકલ મારું નામ રાહુલ છે અને હું અહીં અમદાવાદમાં જોબ કરું છું. પ્લીઝ અંકલ એવું હોય તો હું તમને મારું સરનામું મોકલું. લો આ મેં સરનામું એ મોકલ્યું. પ્લીઝ અંકલ જલ્દી કરો પ્લીઝ. હા ભાઈ હા આવ્યું સરનામું આવ્યું. હા ઊભો રહે. પણ સારું મને છે ને સારું અંકલ એવું લાગે તો 5,000 તમે રાખો અને 20,000 જલ્દી મોકલી દો પ્લીઝ અંકલ પ્લીઝ. અરે બસ ભાઈ બસ, મારે તારા 5,000 નહીં જોઈતા ભાઈ. હું તને છે ને 25,000 મોકલી આપીશ ભાઈ. હા પણ તું શાંતિ રાખ યાર, તું શાંતિ રાખ, તું રડીશ નહીં ભાઈ. હા રડીશ નહીં, તું રડવાનું બંધ કર ભાઈ. હું મોકલું છું ભાઈ. બસ તું રડવાનું બંધ કર, મોકલું. હા જો લ્યા એણે મોકલ્યો તો નંબર.
હા આ રહ્યો. આ નંબરને કોપી કર્યો અને આ ઓનલાઈન એપ્લિકેશન ખોલી. હા અને આ નાખ્યા, લખ્યા 25,000. ઓકે, આ બટન દબાયું, એક થઈ ગયા સેન્ટ થઈ ગયા. હા ભાઈ. હા હલો હલો, અલે ચેમ નહીં હવે બોલતો? હલો. બાપડો બહુ દુઃખી હશે. હા મેસેજ આવ્યો છે 25,000 ડેબિટ. હા તો ડેબિટ જ થાય ને, આપણે મોકલ્યા એટલે ડેબિટ જ થાય. હા હે બેલેન્સ 0 બતાવ. બેલેન્સ 0? હે લૂંટાઈ ગયો બાપા રે, ઓનલાઈન ફ્રોડ થઈ ગયું બાપા. આ યાર સુરભાઈ સમજાયો તું તોય હું આના ઢાસામાં આવી ગયો બાપા રે. ઓ મારી રે, હવે હું કરું? આ ઓનલાઈન ફ્રોડ થઈ ગયું, 25,000 ગયા, 0. ઓ બાપા રે, ચો જવું મારે. મરી ગયો. આ સુરભાઈએ કેટલો સમજાયો તો બાપા કે આવું કરો તો ધ્યાન રાખજો. હવે મારા સુરભાઈને હું કેવું? ઓ મરી. મારે હવે ચો જવું, મારા 25,000 ગયા. મારે શું કરવું હવે? હું કરું સમજ નહીં પડતી. મરી જવું, આ નેરમાં પડીને મરી જવું. ઓહો બાપા, બહુ પાણી છે એ તો. આ યાર ચો જવું હવે, મારા 25,000 ગયા. શું કરું બાપા? આ ફોન ફેંકી દો એની. એટલે ફોન એક જ છે, ફેંકાતો છે. ભાઈ શું છે? ભાઈ નહીં પડતો બાપા. ભાઈ તમે મને જવા દે યાર, તું મને જવા દે દોસ્ત યાર. તું હટ લે, હટ ભાઈ, જવા દે મને. અલે ઓય ઓય, તું યાર નહીં પડતું યાર, તું જવા દે યાર બાપા, આવું ના કર. જવા દે યાર, આવું ના કર યાર બાપા. મારું મગજ ઠેકાણે નહીં અત્યારે. જવા દે મને. મરી ગયો હું, મરી ગયો. સુરભા. અરે દશાભા, શું થયું? અલે ચોજ્યા સુરભા, ચોજ્યા ભાઈ. સુરભા હમણાં જ ગયા છે. અરે આયા સુરભા, જો ઓનલાઈન ફ્રોડ નો શિકાર. હું થયું દશાભા? હેડો તમે મારી જોડે હેડો. અરે પણ ચો જવું છે એ તો કહો. અરે ભાઈ મારા 25,000 ગયા. ઓનલાઈન ફ્રોડ થઈ ગયું. 25,000 ગયા? ઓએ ઓનલાઈન ફ્રોડ? ઓએ ફોન આવ્યો તો. અચ્છા, ફોન આવ્યો તો. ઓએ ફોન આવ્યો તો. તે ઓટીપી આપ્યો છે નહીં? અરે હું તે કઈ ગાભાજી થોડો છું તે ઓટીપી આલું. મેં કોઈને કશું નતું આલ્યું. તો ઓનલાઈન છે, ગાભાજી એ છેતરાય ને બધાય છેતરાય. ઓનલાઈન માં કશું ઠેકાણું નહીં હો ભાઈ. હા, જો ઓટીપી નહીં આપ્યો હોય તો પછી એને તો કશું આપ્યું છે ને. અરે યાર એને કશું નતું આલ્યું. કેમ? ફોન નંબર નતો આપ્યો? ઓવે ફોન નંબર આલ્યો તો. યાદ આવ્યું? ઓવે ઓવે. હા, એના પપ્પાનો ફોન નંબર આલ્યો તો. એની મમ્મી હોસ્પિટલમાં હશે નહીં? ઓવે એની મમ્મી હોસ્પિટલમાં. એવું જ કહેતો હતો. હેડો તમે હેડો, આજે તો એના દશા બગાડી નાખો. એને તમારા ખાતામાં પૈસા જમા કર્યા હતા એવું કીધું ને? ઓએ ઓએ એવું જ કહ્યું તું. જોયું? એના પપ્પાનો નંબર મોકલ્યો. અચ્છા, એના પપ્પાનો નંબર મોકલ્યો તમારે? ઓવે એવું જ કર્યું તું એને. અને એ બહુ ખૂબ રડતો હશે. અરે યાર બહુ રડતો હતો, એટલે મને થયું કે આ છોકરો કંઈક ફસાયો હશે, એટલે મેં તો મોકલી દીધા. બાબા, એ ફોન કરનારનું નામ શું હતું એ તો કહો. રાહુલ નામ હશે. હોવે રાહુલ જ હતું ને? હોવે રાહુલ જ હતું. તમને કેમ ખબર પડી? અને એ શું કહેતો તો મને જરા આખી વિગત કોને? અરે અરે એ કે મારા મમ્મી હોસ્પિટલમાં છે, પૈસાની જરૂર છે, મને પૈસા મોકલો. બહુ રડતો હશે. અરે બહુ રડતો તો, જબરજસ્ત રડતો હશે. અરે બહુ જબરજસ્ત રડતો. પ્લીઝ કરતો હશે. પ્લીઝ કરતો તો. હું તો લૂંટાઈ ગયો. અને પછી એને કીધું હશે કે તમારા ખાતામાં ભૂલથી પૈસા જમા થઈ ગયા. ઓય આવું જ કહેતો તો. એવું જ કીધું
હતું ને ઓવે. અને પછી તમને કઈ હુજબુજ ના રહી, અરે મને કઈ હુજ ના રહી બાપા, કઈ હુજ ના ખૂબ રહી. ખૂબ રડતો હતો. અરે બહુ જ રડતો પછી હતો. એને નંબર મોકલ્યો. અરે યાર એને નંબર મોકલ્યો ને મેં પૈસા મોકલ્યા. હા, એ નંબર ઉપર તમે ઓનલાઈન પૈસા મોકલી દીધા. ઓવે. હું લૂંટાઈ ગયો બાપા. 25,000 પછી તો લૂંટાઈ જ જવાય ને. આપણે જાતે જ ઓનલાઈનમાં એના ખાતામાં પૈસા જમા કરી દીધા, પછી તો આપણે લૂંટાઈ જ જઈએ ને. હેણો તમે હેણો અમદાવાદ હેણો, એનું એડ્રેસ છે મારી જોડે. અત્યારે ને અત્યારે જઈને એની દશા બગાડી નાખું. એમ? હેણો તમે હેણો મારી જોડે હેણો. આ ઓનલાઈન ફ્રોડ કરવા વાળા સાચો નામ સરનામું આપે ખરા? કદી ના આપે. હે? આ તો બનાવટી જ નામ હોય. શું નામ હતું? રાહુલ. દશાભા, ક્યાં મારા 25,000 ક્યાં આવે ના આવે. અરે ઊભા થો દશાભા, ઊભા થો. એ રાહુલ અહીંયા જ છે. અહીંયા જ છે. હા. ચોસે આજે તો એમની દશા બગાડી કાઢી. અહીં આપણી વચ્ચે જ છે રાહુલ. અરે આ તો ભોળા પાસે. લા પોળાભા સાચું બોલજો, તમે હતા? રાહુલ અરે ભાઈ આ જેઠાબા છે. રાહુલ. હા રાહુલ. જેઠાબા તમે? હા, હું છું રાહુલ. અને મારા પૈસા તમારા ખાતામાં આયા? મારા ખાતામાં તો નથી, તો પણ એ જે પપ્પાનો નંબર હતો ને એ સુરભાનો નંબર હતો. એટલે મારા પૈસા તમારી જોડે છે? હા, તમારા પૈસા મારા ખાતામાં આયા છે. હાસ, બચી ગયા બાપા, બચી ગયા. આ ભણાભા બચી ગયા. હા. નહીં, બચી નથી ગયા. હા. આવો ફોન ગમે ત્યારે ગમે તેનો આવી શકે. આ તો આટલી બધી વખત અમે ગામમાં જાહેરાત કરી, ગામના લોકોને સમજાયું કે ઓનલાઈન ફ્રોડ કેવી રીતે થાય. ઓટીપી નહીં આપવો, આ નહીં આપવું, તે નહીં આપવું. પણ આ ફ્રોડ કરવાવાળા તો જુદી જુદી તરકીબો અપનાવે છે અને આપણે કઈ તરકીબમાં એમને ફસાઈ જઈએ આપણને ખબર ના પડે. એટલે જરા અમે જેઠાબાન બેહીને જરા ટેસ્ટ કરતા હતા કે આવી રીતે કરીએ તો થાય છે, અને ટેસ્ટમાં તમે ફસાઈ ગયા. હાસ બાપા, હાસ. હાસ બચી ગયા. નહીં, અત્યારે હાસ, પણ તમે ફસાઈ તો ગયા જ. આ બાપા ભૂલ થઈ ગઈ, બાપા ભૂલ થઈ ગઈ. હવે આવું નહીં કરું, કોઈ દાડે નહીં કરું. હવે કોઈ દાડે ભૂલ નહીં કરવાની, અને ગામના બધા લોકોને ફરીથી આ બધું કહેવાનું. હા. આમાં શું છે કે આમાં તમારો વાંક નહીં, હોવે કોઈનો વાંક આમાં હતો હોતો જ નહીં. નહીં. પણ એ ઓનલાઈન ફ્રોડ કરવા વાળા ખોટા નાટકો કરે છે, ખોટું Emotionally જુઠ્ઠું લે બોલે છે. છે. આ પેલું શું કહેવાય ઇંગ્લિશમાં, ઇમોશનલી બ્લેકમેલ કરે છે. હોવે. અને આપણે આપણી લાગણીઓ નો કંટ્રોલ નહીં કરી શકતા, એટલે એમની વાતોમાં આવી જઈએ છીએ. અને વાતોમાં આવી જઈએ એટલે આપણી સૂઝબૂઝ નહીં રહેતી. એ વખતે આપણી બુદ્ધિ ઠેકોણા નહીં હોતી, કારણ કે આપણે એટલા બધા કામમાં વ્યસ્ત હોઈએ છીએ ને આપણે શું કરવું એ જ ખબર નહીં પડતી. એટલે આપણે ઉતાવળમાં એ જેવું કે એવું આપણે કરી દઈએ, અને એમાં ને એમાં આપણે ઓનલાઈન ફ્રોડનો શિકાર થઈ જઈએ. બાપા હવે કોઈ દાડા આવું નહીં કરું, અને આપણા ગામના બધા જ લોકોને આમ સમજાવીશું હા. અને એને જાગૃત કરીશું. બરાબર છે. ઓનલાઈન ફ્રોડથી બહુ જ સાચવવાનું છે. ભોળાબા, તમારો તો ધંધો છે, બરાબર. ઓનલાઈન કેટલાય તમારે પૈસા આવતા હશે ને પૈસા જતા હશે, બરાબર. એટલે ધ્યાન રાખજો જેઠાબા, આપણે ધ્યાન તો રાખવું જ પડશે, બરાબર. મોબાઈલમાં ધ્યાન રાખવું પડે. સારું, તો તમારા પૈસા મળી જશે. હા ભાઈ, જો મારા પૈસા તો બચી ગયા, તમારા પૈસા ના જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, એટલે કોઈ ઓનલાઈન ફ્રોડનો શિકાર ન બને. આવજો.